સવારમાં ગાયને દઈ દીધી રોટલી અને પંપ ચડાવીને નીકળી ગયો તો ખેતર દવા છાંટવા અને મંદિરે મંત્ર તો મૂકી દીધું તું કોઈ ફૂલે ફૂલ. જય ખોડિયાર માં, જય માતાજી. સ્વાગત છે આજના મિની વ્લોગમાં. અત્યારે સવારમાં ઉઠીને થઈ ગયો છે ફ્રેશ અને આજે સવારમાં મારી મમ્મી વેલા ઉઠી ગયા બનાવી લીધી હતી સુલે રોટલી. પછી સવારમાં મારી મમ્મી રોટલી બનાવી નાખે એટલે પેલા ગાયોને રોટલી દેવાનું હોય, પછી પરતભાઈ ને ગાયોને બેને દેવા આવી ગયો તો રોટલી. અને ગાયો હાટુ હવારમાં રોટલી હોય ને અમારા બે કૂતરા છે ને એના હાટુ રોટલો બનાવવો પડે. પછી બે કૂતરા હાટુ બનાવી નાખ્યો રોટલો. પછી એક કૂતરો સંજયભાઈ ને રિક્ષા બેઠો હતો ને એક કૂતરો દેખાતો નતો. પછી કૂતરાનો બરકો હતા એને ભૂખ નહીં લાગી હોય નો ખાવા આવ્યો લે. પછી ઘરેથી નાસ્તો કરીને હું આવી ગયો તો દુકાને. મારે જવાનું હતું દવા છાંટવાનું. મોહિત ને મન્યો આવી ગયા ભણવા. પછી મોહિત તો ફાટલા પાટલું પહેર્યા હતા, પણ આ ફેશન છે ભાઈ અત્યારની. પછી ટ્રાન્સટિંગ વાળી ઘેડ ને કેડે ચલાવીને નીકળી ગયો ઘેડમાં. આજ તો વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું, ક્યાંક વરસાદ આવી જાય ને અમારા મોલ ની પથારી ફેરવી નાખે નહીં. પછી હું ખેતર પૂગી ગયો ને આવી ગયો બીજા ખેતર ને. રામ રાખીને કોણ સાખે હું મનમાં વિચારી લીધું ને આજે બીજા ખેતર દવા છાંટવા નથી તો હાલો હવે ખેતર આવી ગયો તો દવા છાંટવાનું કામ કરી દઉં ચાલુ ને. વાદળછાયું વાતાવરણ છે હવે જે થાય. અને આજે તો મારા મમ્મી ખેતર આવી ગયા ને એ ઉપાડતા હતા જવાહા. આ જવાહા કાંટાવાળા હોય એટલે સીણા વાટવા તાણે નડે નહીં ને એટલા માટે મારા પપ્પા દવાનો પંપ ભરવા માંડ્યા હતા તો એ દવા નાખે ને હાલો હવે પછી હું ખંભે ચડાવીને કરી દઉં ચાલુ. અને દવાનો પંપ ચાલુ કરીને પછી દવા છાંટવાનું કરી દીધું ચાલુ ને. આ સીણા હવે તમને બહુ નથી બતાડવા કેમ કે ઓલા સીણા બતાડ્યા મારા પીરા પડી ગયા ખાઈ. પણ મારા કલે જાઓ તમને બતાડીને સીણા પીરા નતા પડ્યા કેમ કે હવે સીણા પાક માથે પડી ગયા એટલે પીરા પડ્યા હતા. ઓ સીણા આધી જોઈજો. દવા છાંટીને ઘેર પૂગી ગયો ને આવીને પછી ખાઈ લીધું નાઈ લીધું ને હવે કપડા બદલાવી લીધા ને મારે જવાનું છે હવે માતાજીના મંદિરે. ત્રાહા સ્ટિંગ વાળીને કાળા રોડ ઉપર ચડાવીને પછી નીકળી ગયો માતાજીના મંદિરે. અને હું માતાજીના મંદિરે પૂગ્યો હતા શિવમ બાપુ ને કેવલ મારી મોર આવી ગયા હતા ને આ બિસ્કિટ નું પડીકો લઈ લીધું. રાજુભાઈ માસ્તર છે ને અહીંયા ગલુડિયા હાટુ બધા રખડે ને એમની એના હાટુ બિસ્કિટ ના પડીકો મૂક્યું હતું તો હવે બિસ્કિટ નાખી દઈએ. અને પછી 66 કેવી આવીને કૂતરા રોટલા નાખી દીધા. બધી જગ્યાએ કૂતરા રોટલા નાખી ને પછી વાઈ પખે વર્ગી ગયા હતા અમે બધા મિત્રો કામ કરવા કેમ કે અહીંયા છે ને હવે બધી નળીઓ આવી ને અહીંયા હાંધા કરવાના છે તો અહીં બધા કામ કરી દઈએ અમે ચાલુ. પછી હાથ પગ ધોઈને માતાજીના મંદિરમાં આવી ગયા હતા ને માતાજીના મસ્ત મજાના ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા. અને પછી અંધારું થઈ ગયું હતું પછી અમે ત્યારે નીકળી ગયા એક ગાડી ઉપર ઘેરે. પછી અમારા કુળદેવમાન મઢે આવી ગયો તો સાઉન્ડમાન રેડામાં પણ દર્શન કરીને પછી ઘડીક વાર આજે પોરો ખાવો તો ત્યાં બેઠો હવે. પછી હું ઘેર આવી ગયો ને બે વિડીયો એડિટિંગ કરીને ખાય ને મારી મમ્મીએ બનાવી નાખ્યું જમવાનું. પછી મારા મમ્મી ને મારા પપ્પા જમવા બેસી ગયા હતા ને હાલો હવે હું જમી લઉં. અને વિપુલભાઈ ને ભૂખ લાગી હતી એ ગયો ઘેરે જમવાનું. હું આવી ગયો તો દુકાને આવ્યો તો રામો અહીં નાસ્તો કરતો હતો કેમ કે આ ઘેરથી ખાઈને આવે કે નથી આવતો કઈ ખબર જ નથી. પછી અમે આવી ગયા હતા માતાજીના મંદિરે. રામો અજય અને હું અમે ત્રણે આવી ગયા માતાજીના મંદિરે ને પછી બિસ્કિટ નાખી દીધા અને રોટલી નાખી દીધી. અને માતાજીના મંત્રનો અવાજ ફૂલે ફૂલ કોકવા કરી દીધો પછી મેં ધીમો કરી નાખ્યો. માતાજીના દીવામાં દિવાલ પૂરી દીધું. અને જ્યાં સુધી અમે મંદિરે રહીએ ત્યાં સુધી આ કૂતરો તમારી પાછળ ને પાછળ જ ફરતો રહ્યો. પછી મંદિરેથી ઘેર આવીને પથારીમાં પડી ગયો ને હાલો આજનો મિની વ્લોગ અહીં સુધી. વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો. હાલો બાય બાય.